હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી. હું છું અંકિત સર. આપણે વાત કરી રહ્યા હતા યુનિટ નંબર 5ની, જેનું નામ હતું પ્લેઇંગ વિથ ફાયર. આપણે પાર્ટ 1માં અડધો લેસન ઓલરેડી જોઈ લીધો છે અને હવે આપણે વધારાનો લેસન પાર્ટ નંબર 2માં જોવા જઈ રહ્યા છે. તો ચાલો લેસનની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 1માં આપણે વાત કરી હતી કે પાયરોટેકનિકનો અર્થ શું થાય છે. પાયર મીન્સ કે આગ અને ટેકનિક મીન્સ કે કલા. અને આપણે એ પણ જોયું હતું કે આપણા ઘરમાં વપરાતી જે દિવાસળી છે એ સ્પેશિયલ પ્રકારની એક પાયરોટેકનિક ડિવાઇસ છે, રાઈટ. એના પછી આપણે બ્લેક પાવડર વિશે વાત કરી હતી કે બ્લેક પાવડર એ શું છે, એનો ઉદ્ભવ ક્યાંથી થયો હતો અને એ બ્લેક પાવડર બનાવવા માટે કઈ કઈ માત્રામાં કયું કયું મટીરિયલ જરૂર પડે છે, રાઈટ. અને છેલ્લે આપણે વાત કરી હતી કે કોઈ પણ બે રીતે પ્રકાશને પેદા કરી શકાય છે. એક હતું પ્રકાશથી અને એક હતું ગરમીથી. તો હવે આપણે આગળ વધી રહ્યા છે. Incandescent light is produced when a substance is heated so much that it begins to glow. Glow એટલે કે પ્રકાશ બહાર ફેંકવો. એટલે કે જ્યારે પદાર્થ ખૂબ જ ગરમીથી ચળકતો થાય છે ત્યારે તે ગરમીથી પ્રકાશને પેદા કરે છે અથવા તો પ્રકાશને બહાર ફેંકે છે. Heat causes the substance to become hot and glow, initially emitting infrared, then red, orange, yellow and white light as it becomes increasingly hotter. એ કહે છે કે ગરમી પદાર્થને ગરમ અને ચળકાટવાળો બનાવવામાં કારણભૂત છે. શરૂઆતમાં સૌથી નીચે લાલ, એના પછી ભૂરા લાલ, એના પછી નારંગી, પછી પીળો અને પછી સફેદ પ્રકાશ થાય છે અને તે દરેક તબક્કાએ વધુને વધુ ગરમ થતો જાય છે. When the temperature of a firework is controlled, the glow of its metallic substance can be manipulated to be a desired color at the proper time. Manipulated એટલે કે ચાલાકીથી વાપરવું. એટલે કે જ્યારે ફટાકડાનું તાપમાન કાબૂમાં આવે છે ત્યારે મેટાલિક પદાર્થનો જે ચળકાટ છે અને તેનો રંગ છે તે યોગ્ય સમયે ઈચ્છા પ્રમાણે વધારી પણ શકાય છે અથવા ઘટાડી પણ શકાય છે. The principle behind any firework is that when heat is applied to fuel, એટલે કે the gunpowder, it burns using oxygen. Applied એટલે કે લાગુ કરવું. કોઈ પણ ફટાકડા પાછળનો સિદ્ધાંત એ છે કે જ્યારે બળતા પદાર્થને ગરમી મળે છે ત્યારે તે ઓક્સિજનથી બળવાની શરૂઆત કરે છે. However, because the fuel is packed tightly to keep the heat in the burning take place all of a sudden, it causes the characteristic loud noise. Characteristic એટલે કે લાક્ષણિક. આમ છતાં પદાર્થને મજબૂત બાંધવામાં આવે છે જેથી બળતા તેની ગરમી જળવાઈ રહે છે અને પછી એકાએક મોટા અવાજ સાથે એ ફૂટે છે. The actual manufacturing process of firework is simple. ખરેખર ફટાકડા બનાવવાની રીત એકદમ સિમ્પલ છે, એકદમ સાદી છે. કઈ રીતે ફટાકડા બને છે તો આપણને બતાવે છે. ધ રો મટીરિયલ્સ એટલે કે કાચો માલ રિક્વાયર્ડ આર ફ્યુઅલ, બાઇન્ડર્સ, ઓક્સિડાઇઝર્સ ટુ મેક ઇટ બર્ન એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ્સ. એ શું કહે છે કે કાચા માલમાં બળતા પદાર્થો, બાંધવાની વસ્તુઓ જેવી કે દોરી હોય, સૂતળી હોય વગેરે, અને ઓક્સિડાઇઝર્સ એટલે કે ઓક્સિજન ઉત્તેજકો જેથી કરીને પદાર્થને સળગાવી શકાય અને બીજી થોડીક સામગ્રીની જરૂર પડે છે. ધ ઇન્ગ્રીડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સ્ડ વેલ. ધ મિક્સચર ઇઝ પુશ્ડ થ્રુ અ મશીન ફ્રોમ વિચ ઇટ કમ્સ આઉટ એઝ અ લોંગ રોલ્સ ઓર સ્ટ્રીપ્સ એન્ડ ધેન રોલ્ડ ઇન કાર્ડબોર્ડ ઓર ઓલ્ડ ન્યૂઝપેપર વિથ અ ફ્યુઝ. ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે કે સામગ્રી અને ફ્યુઝ એટલે કે દિવેટ. તો એ શું કહે છે કે જરૂરી પદાર્થોને સારી રીતે એકદમ મિશ્રિત કરવામાં આવે છે અને પછી લાંબા રોલમાં કે પછી પટ્ટીમાં મશીનથી એને ભરવામાં આવે છે અને પછી તેના ઉપર પુઠ્ઠું કે પછી જૂના સમાચારના જે પત્રો હોય એના વડે કાગળથી દબાણ આપીને એને વીંટવામાં આવે છે. The greatest danger of pyrotechnics is that it deals with fire. અને
પાયરોટેકનિકનો સૌથી મોટો ભય એ છે કે તેની સાથે શું જોડાયેલું છે? અગ્નિ જોડાયેલી છે અથવા તો આગ જોડાયેલી છે. The industry is notorious for its accidents, whether in the USA, Japan or India. Notorious એટલે કે કુખ્યાત. જે રીતે પોપ્યુલર હોય, પ્રખ્યાત. સારા કામ માટે કોઈ વસ્તુ હોય તો એના માટે આપણે પ્રખ્યાત શબ્દ વાપરીએ છીએ, અને ખરાબ કામ માટે કોઈ વસ્તુ હોય તો એના માટે કયો શબ્દ વાપરીએ છીએ? નોટોરિયસ એટલે કે કુખ્યાત. તો એ કહે છે કે આ ઇન્ડસ્ટ્રી એ અકસ્માત થવા માટે એકદમ કુખ્યાત છે. એનો મતલબ એમ થયો કે આ ઇન્ડસ્ટ્રીમાં અકસ્માત થવાની સંભાવના કેવી છે? વધારે છે. ભલે પછી એ અમેરિકા હોય, જાપાન હોય કે પછી ભારત હોય. Though the mixture is stable, if kept cool and dry, it can catch fire if heat is accidentally applied through too much friction sometimes or from a spark or an impact. Stable એટલે શું કહે છે? સ્થિર. ફ્રિક્શન એટલે કે ઘર્ષણ, સ્પાર્ક એટલે કે તણખો, અને ઇમ્પેક્ટ એટલે કે અથડામણ. એ શું કહે છે કે જો મિશ્રણને ઠંડી જગ્યાએ રાખવામાં આવે તો તે એકદમ સ્થિર રહે છે, એમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો નથી. પરંતુ જો અચાનક તેને ગરમી મળી જાય અથવા તો ગરમી આપવામાં આવે તો ઘણી વખત ખૂબ જ ઘર્ષણ પેદા થાય છે, અને અથવા તો કોઈ તણખો પડે કે કોઈ અસર થાય તો તે અચાનક શું થાય છે? સળગી ઉઠે છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર. અને વૈજ્ઞાનિકો ફટાકડાઓને સલામત બનાવવાનો રસ્તો શોધી રહ્યા છે. ઇન ઇન્ડિયા, ફાયરવર્ક્સ યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. હવે ભારતની વાત કરીએ તો ભારતમાં ફટાકડા એ ચીનમાંથી આયાત કરવામાં આવતા હતા, એટલે કે ચીનમાંથી મંગાવવામાં આવતા હતા. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર ધીસ ઇમ્પોર્ટ્સ વર સ્ટોપ્ડ. અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ બધી જે આયાતો હતી એ બંધ કરી દેવામાં આવી હતી. એન્ડ ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ ઓફ શિવાકાશી ઇન તમિલનાડુ બિગન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ફોર દીપાવલી. અને તે વખતે એ આયાત બંધ કરવામાં આવી, જેથી કરીને તમિલનાડુમાં જે સલામત રીતે જે દિવાસળી બનાવનાર કંપનીઓ હતી શિવાકાશીમાં, ત્યાંથી દિવાળીના ફટાકડા બનાવવાની શરૂઆત થઈ હતી. ઇન 1992, the country used about 60 crores worth of fireworks and 60 to 70% of this came from શિવાકાશી. અને 1992ની વાત કરવામાં આવે તો ઈસવીસન 1992માં લગભગ 60 કરોડની કિંમતના 60%થી 70% ફટાકડા એ શિવાકાશીથી આવ્યા હતા. ઇન શિવાકાશી, ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ ઇન અ નંબર ઓફ સ્મોલ યુનિટ્સ. હવે જો શિવાકાશીની વાત કરવામાં આવે તો શિવાકાશી એ ફટાકડા માટેનું હબ માનવામાં આવે છે, રાઈટ, કે જ્યાં આખા ભારતના લગભગ મોટા પ્રમાણમાં જે ફટાકડા બનતા હોય એ ફટાકડાના ઉદ્યોગો ક્યાં આવેલા છે? તમિલનાડુના શિવાકાશીમાં આવેલા છે. અને શિવાકાશીમાં પણ કઈ રીતે બને છે? તો કે શિવાકાશીમાં ઘણા ખરા જે ગૃહ ઉદ્યોગો છે. ગૃહ ઉદ્યોગો કોને કહેવાય? કે જે નાના નાના વિભાગોમાં વહેંચાયેલા હોય એવા ગૃહ ઉદ્યોગોમાં ફટાકડાને બનાવવામાં આવે છે. 3 months before the festival is the busiest time for this unit. અને આ વિભાગોમાં દિવાળીના તહેવારોના 3 મહિના પહેલાંનો સમય એ ખૂબ જ વ્યસ્ત હોય છે, કારણ કે દિવાળી આવવાની હોય એના 3 મહિના પહેલાં એ લોકો ફટાકડા બનાવવાની શરૂઆત કરી દે છે. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. નૂક એન્ડ કોર્નર એટલે શું થાય? કે આપણા ભારત દેશના દરેકે દરેક ખૂણામાં. તો કે ફટાકડાની હેરફેર એ ભારતના દરેક ખૂણામાં કરવામાં આવે છે, અને એ પણ કઈ રીતે કરવામાં આવે છે? એકદમ કાળજીપૂર્વક કરવામાં આવે છે. The working conditions of these units are however far from satisfactory. Satisfactory એટલે સંતોષકારક. હવે આ લોકોની કામ કરવાની જે પદ્ધતિ છે એ ખરેખર સંતોષકારક નથી. There are very few testing facilities for quality or uniformity and hardly any safety measures in force. ટેસ્ટિંગ એટલે કે ફટાકડા બનાવ્યા બાદ એની ચકાસણી કરવી પડે. યુનિફોર્મિટી એટલે કે એકરૂપતા, દરેક ફટાકડો એક સરખી રીતે પ્રોપર જે ફટાકડો બનાવવાનો હોય એ ફટાકડામાં એક સરખો ગનનો પદાર્થ યુઝ થયો છે કે નહીં, આ બધાની વાત કરે છે. એટલે શું કહે છે કે ગુણવત્તા
અને એકરૂપતા તપાસવા માટેની સગવડ તો છે, પણ સલામતીના સાધનો કેવા છે? બિલકુલ ઓછા છે. ધીસ ઇઝ વાય વી હિયર ઓફ એક્સિડન્ટ્સ ઇન સિવાકાસી યર આફ્ટર યર. અને આના કારણે જ સિવાકાસીમાં દર વર્ષે આપણે ફટાકડાથી થતા જે અકસ્માતો છે એના વિશે આપણને સાંભળવા મળે છે. It is very difficult to get information on how to manufacture fireworks because it is not considered safe to give everybody the detail. ફટાકડા કઈ રીતે બનાવવામાં આવે છે તેની માહિતી મેળવવી એકદમ મુશ્કેલ છે. કારણ કે બધાને આ માહિતી આપવી તે સલામત ભર્યું નથી. Only a very few reliable persons are taught this art. Reliable એટલે કે વિશ્વાસપાત્ર, અને માત્ર થોડા ઘણા જે ભરોસાપાત્ર છે, વિશ્વાસપાત્ર વ્યક્તિઓ છે, એને જ આ કળા શીખવવામાં આવે છે. અધરવાઇઝ તો આપણે પણ, જો આપણને ફટાકડા બનાવવાનું શીખવાડી દેવામાં આવે તો આપણે ઘરે ફટાકડા બનાવતા થઈ જાય, રાઈટ? નો ડાઉટ કે અત્યારે તમે ગૂગલ ઉપર સર્ચ કરો છો હાઉ ટુ મેક અ બોમ્બ, તો તમને બોમ્બ બનાવવાની દરેકે દરેક ડિટેલ મળી જાય છે. પણ તું જે મહત્ત્વની ડિટેલ હોય છે એ મહત્ત્વની ડિટેલ પણ હજુ એના ઉપર મૂકવામાં આવી નથી. અધરવાઇઝ તો દરેકે દરેક વ્યક્તિ પોતાના ઘરે જ શું બનાવી શકે? બોમ્બ બનાવી શકે, રાઈટ? એટલા માટે ઘણી ખરી જે ઇન્ફોર્મેશન હોય, રાઈટ, એ કોન્ફિડેન્શિયલ હોય, તો એ વસ્તુઓને ત્યાં મૂકવામાં આવતી નથી. એટલે કે જે લોકોને જેના પર ભરોસો હોય એવી વ્યક્તિઓ પાસે જ આ માહિતી પહોંચે છે. ઇન મેની કન્ટ્રીઝ fireworks are not allowed to be used by individuals. ઘણા દેશોમાં તો વ્યક્તિગત રીતે ફટાકડા ફોડવાની મંજૂરી જ નથી આપવામાં આવતી. ઓનલી કમ્યુનિટી ડિસ્પ્લેસ એટલે કે સાર્વજનિક પ્રદર્શન, સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ આર અલાઉડ. અને માત્ર નિષ્ણાતોની દેખરેખ નીચે અમુક સંસ્થાઓને જ આ મંજૂરી આપવામાં આવે છે. ક્યાંની વાત કરવામાં આવે છે? બહારના દેશની વાત કરવામાં આવે છે. A great deal of care is taken for safety at these places. અને આ ફટાકડા ફોડતા સલામતીની ખૂબ જ કાળજી લેવામાં આવે છે. However, since even children are allowed to play with fireworks in India, it is important to observe certain safety rules. અને આમ છતાં ભારતની વાત કરીએ તો ભારતમાં તો બાળકોને પણ ફટાકડા ફોડવાની છુટ્ટી મળેલી છે. અહીં સલામતીના નિયમો અપનાવવા ખૂબ જ જરૂરી છે, રાઈટ? તમે જોતા હશો કે આપણે ભારત દેશમાં જ્યારે દિવાળીની સિઝન આવતી હોય ત્યારે તમને ખુદને પણ ખબર હશે કે તમે જાતે કઈ રીતે ફટાકડા ફોડો છો. તો આમાં પણ આપણે કેટલાક સેફટી મેજર્સ એટલે કે સલામતીના ધોરણોને ધ્યાનમાં રાખવા જરૂરી છે. અધરવાઇઝ તો આપણને ખ્યાલ છે કે એનાથી આપણે દાજી જઈએ છીએ. તો શું સેફટી મેજર્સ રાખવાના છે એ આપણને કહે છે. ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ્ડ એન્ડ લીટ વિથ કેર. ફટાકડાને જાળવવા અને તેનો લેવેચ કરવી એટલે કે હેરાફરી કરવી અથવા તો સળગાવવા માટે ખૂબ જ કાળજી લેવી જોઈએ. They should never be stored or unpacked near a flame, gas cylinder or heater. એ કહે છે કે જ્યાં આગ બળતી હોય ત્યાં, ગેસના બાટલા હોય કે હીટર હોય તેની પાસે ફટાકડાને કદી ખુલ્લા રાખવા જોઈએ નહીં. One should never wear long, loose clothes or nylon clothes when lighting a crackers. અને જ્યારે ફટાકડા ફોડતા હોય અથવા તો સળગાવતા હોય ત્યારે કોઈએ પણ લાંબા કપડાં કે ઢીલા કપડાં કે પછી નાયલોનના કપડાં પહેરવા જોઈએ નહીં. And since the powder in crackers is poisonous, they should never be carried loose in your pocket or your hand. Poisonous એટલે કે ઝેરી. અને ફટાકડામાં વપરાતો પાવડર ઝેરી હોવાને કારણે તેને તમારા ખિસ્સામાં કે પછી હાથમાં છૂટા લઈ જવા જોઈએ નહીં. ઓલ્સો ફાયરવર્ક્સ શુડ નેવર એવર બી લીટ ઇનસાઇડ અ હાઉસ. અને આ ઉપરાંત ફટાકડાને ઘરમાં તો ક્યારેય પણ ફોડવા જોઈએ નહીં, રાઈટ? તો ઘરમાં તો આપણે ઓબ્વિયસ છે, આપણે એટલા બધા તો મજાક નથી કરતા કે આપણે ઘરમાં જ ફટાકડાને ફોડવાની શરૂઆત કરીએ છીએ, રાઈટ? ફટાકડા ફોડવા માટે આપણે જોઈએ છે કે બહાર ઘણી બધી ઓપન સ્પેસ હોય છે કે જ્યાં જઈને આપણે ફટાકડાને ફોડવા જોઈએ. નેવર બેન્ડ ઓવર અ ફાયરવર્ક વેન યુ આર લાઇટનિંગ ઇટ એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ. અને જ્યારે તમે ફટાકડા સળગાવતા હોવ ત્યારે તેના ઉપર વધારે પડતું ઝૂકવું જોઈએ નહીં અને કોઈને પણ ગભરાવવા માટે કે ડરાવવા માટે ફટાકડાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ઇફ in spite of being careful
you do get a burn, go to a doctor instead of applying oil or ointment. ઓઇન્ટમેન્ટ એટલે કે મલમ. આટલી બધી કાળજી રાખવા છતાં પણ જો તમે દાઝી જાઓ છો તો કોઈ પણ તેલી પદાર્થ કે મલમ લગાવતા પહેલાં તમારે ડૉક્ટર પાસે જવાનું છે. વિથ કેર એન્ડ કન્સિડરેશન વી કેન મેક અવર ફેવરિટ ફેસ્ટિવલ અ મચ સેફર વન. અને કાળજીથી અને વિચારણાથી આપણે આપણા પસંદગીના તહેવારને વધુ સલામત બનાવી શકીએ છીએ. સો દેટ્સ ઓલ. આ જ હતો વિદ્યાર્થી મિત્રો તમારો લેસન પ્લેઇંગ વિથ ફાયર. આઈ હોપ સો કે આ પાર્ટ 2માં મેં તમને જે સમજાયું એ તમને બહુ સારી રીતે યાદ રહી ગયું હશે. રાઈટ, તો આ હતો તમારો યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયર. પાર્ટ 1 અને પાર્ટ 2 બંને આપણે બહુ સારી રીતે પૂરા કર્યા છે. રાઈટ, અને નવા વિડીયો માટે વેઇટ કરજો. બહુ જલ્દી તમારો નવો વિડીયો આવશે. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.